છે એટલે જાજો સમય ન લેતા બાળકો બધા ખૂબ ખૂબ ભણો અને આમાં જે આજે પ્રોત્સાહિત કર્યા છે એને અમૂલ્ય સમજજો અને ખૂબ ખૂબ ભણીને આગળ વધો તેવી શુભકામના. જય લાલ મહારાજ. આપ સૌ જે પધાર્યા છો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ રાજુભાઈની આગેવાન નીચે રાજુભાઈ જે કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણા વિસ્તારમાં ખૂબ જ સારું કાર્ય કરે છે. હમણાં સુરત સપ્તાહમાં મારી જવાનોની પણ ખૂબ સપ્તાહ સારી ગઈ એવા મને સમાચાર મળ્યા. કારણ કે મારા વિસ્તારમાં આપણા લગભગ આપણા ગામના આપણા વિસ્તારના આપણા તાલુકાના મારા મત વિસ્તારના લગભગ મેજોરિટી ત્યાં સપ્તાહમાં બધા ગયા હતા અને બધાના ફોન આવ્યા હતા કે ખૂબ સપ્તાહ સારી ગઈ છે. આજે આપણા વિસ્તારમાં રાજુભાઈ એટલી મહેનત આપણી માટે કરતા હોય ત્યારે ખાસ રાજુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સૌ બાળકોને આ સાંઈ મંદિરે આપણે પધાર્યા છું ત્યારે સાંઈ બાબાને આપણે દર્શન કરીને આશીર્વાદ લઈને ખૂબ આપણે સારામાં સારી ડિગ્રી પ્રાપ્ત કરીએ અને સારું શિક્ષણ પ્રાપ્ત કરીએ એવી સૌને વિનંતી કરું છું. આપ સૌ પધારે એ બધા આપ સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. એક વાર જોરદાર રાજુભાઈને પાડો. શું કામ કરે હવે તમારી સાથે વાત કરવી છોકરાઓ સાથે. તમે બધા ભણો છો ને? જો નો ભણીએ ને દુનિયાની અંદર આ સમયની અંદર તો આપને કોઈ બોલાવે નહીં. દુનિયામાં ભણવાનું બહુ બધું મહત્વ છે. ભણતા આવડવું જોઈએ બહુ સરસ એ મહત્વનું છે પણ ભણવાની સાથે સંસ્કાર હોવા બહુ જરૂરી છે. મમ્મી પપ્પાને પગે કોણ લાગે છે આમાં? નો લાગતા હોય એને દરરોજ મમ્મી પપ્પાને પગે લાગવાના છે તો તમે રાજુભાઈ ઇનામ લઈ જાવ ને સાચું છે તો તમારા ધારાસભ્ય સાહેબ રાજી થાય. મમ્મી પપ્પા લાગજો પગે હવારમાં જાવ. ઊંચો હાથ બોલી મમ્મી પપ્પાને કોણ પગે લાગશે? કાલથી લાગવાનું સવારથી. દાદા હોય તો દાદાને, દાદી હોય તો દાદીમાને લગાડતા નહીં લગા લાગવાનો જો દીકરા. ઓકે નીચે રાખી દો. ઓકે બીજી એક પ્રશ્ન ફટાફટ પૂછું. દરરોજ કોણ નાય છે આમાંથી? દરરોજ વાહ નીચે મૂકી દો. દરરોજ કોણ બ્રશ કરે છે? વાહ નીચે મૂકી દો. દરરોજ કોણ સ્કૂલે જાય? દરરોજ સ્કૂલે જવાનું, એક પણ દિવસ ચૂકવાનો નહીં. ઓકે આમાંથી ગણિત કોને ગમે? ગણિત. આમાંથી અંગ્રેજી કોને આવડે? બહુ કોને અંગ્રેજી ગમે? જો એટલે હું આવી રીતે નીચે મૂકી દઉં. હવે હું ઈ કહેવા માંગુ છું વાલી બેઠા છે વાલીને પણ જાણવા જેવું છે. સમાજની અંદર દીકરો કે દીકરીને ભણાવવાનું બહુ બધું મહત્વ છે. તમારી દીકરી ભણેલી હશે ને તો સમાજની અંદર એક ઊંચેનું સ્થાન પ્રાપ્ત કરશે. તમે જેવી ભાઈને પૂછો તો કોઈ પણ જગ્યાએ જઈને દીકરી નોકરી કરે છે. તમે લોકો દરેક વાલી એવું ઈચ્છો ને તમારા સંતાનો નોકરી કરે એવું ઈચ્છો ને કે અમારા સંતાનો નોકરી માટે વાલીએ શું કરવું જોઈએ? તો શિક્ષણને એટલું મહત્વ એ છે શિક્ષણને તમારે સાથે બેસીને કરાવવું પડે. તમે સ્કૂલમાંથી જે વિદ્યાર્થીઓ કરીને આવે વાલી જે સેવાનું કાર્ય કરવાનું છે એની અંદર પણ આપ સૌના મને આશીર્વાદ માર્ગદર્શન મળે એવી હું આશા રાખું છું. ફરી વખત આપ અમારા નિમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એટલે હું આવી રીતે નીચે મૂકી દઉં. હવે હું ઈ કહેવા માંગુ છું વાલી બેઠા છે વાલીને પણ જાણવા જેવું છે. સમાજની અંદર દીકરો કે દીકરીને ભણાવવાનું બહુ બધું મહત્વ છે. તમારી દીકરી ભણેલી હશે ને તો સમાજની અંદર એક ઊંચેનું સ્થાન પ્રાપ્ત કરશે. એટલે તમે જેવી ભાઈને પૂછો તો કોઈ પણ જગ્યાએ જઈને દીકરી નોકરી કરે છે. તમે લોકો દરેક વાલી એવું ઈચ્છો કે તમારા સંતાનો નોકરી કરે એવું ઈચ્છો ને કે અમારા સંતાનો નોકરી માટે વાલીએ શું કરવું જોઈએ? તો શિક્ષણને એટલું મહત્વ એ છે શિક્ષણને તમારે